NTV टाइम, जनता की बात जनता के साथ। हॉस्पिक्स हेल्थ केयर एक्सपो 2026 पीएम मोदी के विजन के अनुरूप हेल्थ केयर के भविष्य को प्रदर्शित करेगा। हॉस्पिक्स के 5वें संस्करण में एक मेगा हेल्थ केयर प्रदर्शनी, स्टार्टअप कॉन्क्लेव और एआई मास्टर क्लास शामिल होंगे, जो नवाचार, वैश्विक सहयोग और तकनीकी आधारित स्वास्थ्य सेवा परिवर्तन पर ध्यान केंद्रित करेंगे। हॉस्पिक्स हेल्थ केयर एक्सपो 2026 का 5वां संस्करण, जो एक अंतर्राष्ट्रीय स्तर की स्वास्थ्य सेवा प्रदर्शनी है, 20 से 22 फरवरी 2026 तक साइंस सिटी स्थित विज्ञान भवन में आयोजित किया जाएगा। इस 3 दिवसीय मेगा इवेंट में हेल्थ केयर क्षेत्र के दिग्गज इनोवेटर्स, स्टार्टअप्स, नीति निर्माता और अंतर्राष्ट्रीय प्रतिनिधि फ्यूचर ऑफ हेल्थ केयर विषय पर विस्तृत चर्चा और विचार विमर्श के लिए एकत्रित होंगे। इस कार्यक्रम का आयोजन त्रित्वम इंटीग्रीज द्वारा मेट्रोफॉर्म वेलनेस इंडिया प्राइवेट लिमिटेड, अहमदाबाद मेडिकल एसोसिएशन और हिटकॉन के संयुक्त सहयोग से किया जा रहा है, जो एक ऐसी शक्तिशाली मंच तैयार करता है जो उद्योग, शिक्षा और नीतिगत नेतृत्व को बड़े पैमाने पर एकत्रित करता है। माननीय प्रधानमंत्री नरेंद्र मोदी के भारत को वैश्विक नवाचार और हेल्थ केयर पावर हाउस के रूप में स्थापित करने के परिवर्तनकारी दृष्टिकोण के अनुरूप हॉस्पिक्स 2026 का उद्देश्य चिकित्सा प्रौद्योगिकी, डिजिटल स्वास्थ्य और किफायती स्वास्थ्य देखभाल समाधानों में प्रगति को गति देना है। साथ ही वैश्विक स्वास्थ्य सेवा मानचित्र पर भारत की भूमिका को मजबूत करना है। કાર્યક્રમ છે, કેટલા લોકો પાર્ટિસિપેટ કરવાના છે અને આ વખતે વિશેષ અમદાવાદમાં 20, 21 અને 22 ફેબ્રુઆરી હોસ્પેક્સ ની ઇવેન્ટ છે અને એમાં એની 5th એડિશન અમદાવાદમાં થવા જઈ રહી છે અને અમારી અપેક્ષા છે કે 5000 થી વધુ લોકો આ ઇવેન્ટની વિઝિટ કરશે અને એમાં 100 થી વધારે સ્ટોલ્સ એમાં ઇન્વોલ્વ છે। આ ઇવેન્ટમાં પહેલીવાર ઘણી બધી સંસ્થાઓ આ ઇવેન્ટના સપોર્ટમાં જોડાઈ છે। હું છું ડૉક્ટર જિજ્ઞેશ શાહ, અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં પ્રેસિડેન્ટ છું। અમદાવાદ મેડિકલ એસોસિએશન પણ આ ઇવેન્ટની સહયોગી સંસ્થા છે। એની સાથે AHMP કરીને અમારી જે સંસ્થા છે, જે હેલ્થ કેરના માર્કેટિંગ પ્રોફેશનલ્સની, એ સંસ્થા પણ આ ઇવેન્ટમાં સહયોગી સંસ્થા છે। સાથે મેટ્રોફાર્મ કંપની પણ સાથે છે અને હિટકોન છે। આ 4 સંસ્થા આ ઇવેન્ટને સપોર્ટ કરી રહી છે। ખાસ કરીને પાર્ટનર કન્ટ્રીઝમાંથી કોણ કોણ લગભગ આ ઇવેન્ટમાં મેડિકલ ટુરિઝમ માટે આપણે પહેલી વખત 15 કન્ટ્રીના ડેલિગેટ્સ અમદાવાદમાં આવી રહ્યા છે અને એની અંદર ડિફરન્ટ કન્ટ્રીમાં ઇથિયોપિયા, ઘાના, ઓમાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, સેનેગલ, કતાર, મોરોક્કો, મોઝામ્બિક અને UAE, આ આટલા કન્ટ્રીના ડેલિગેટ્સ। અને આવું પહેલી જ વાર થઈ રહ્યું છે કે અમદાવાદમાં આટલા બધા કન્ટ્રીના ડેલિગેટ્સ અમદાવાદનું હેલ્થકેર જોવા આવી રહ્યા છે, અમદાવાદની હોસ્પિટલો જોડે ટાઈઅપ કરવા આવી રહ્યા છે અને અમારા બધાનો એવો સહયોગી પ્રયાસ છે કે અમદાવાદ મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે ઘણું બધું આગળ નામ કરે અને એના માટેના પ્રયત્નમાં અમે બધા એની સાથે જોડાયા છીએ। કેટલા વર્કશોપ થશે આ કોન્ક્લેવમાં? આ કોન્ક્લેવમાં 3 દિવસની કોન્ક્લેવમાં કુલ 4 ડિફરન્ટ વર્કશોપ થવાના છે। પહેલા દિવસે ક્વોલિટી એન્ડ માર્કેટિંગ કોન્ક્લેવ છે, જેમાં દેશભરમાંથી નિષ્ણાતો ક્વોલિટી ઇન હેલ્થકેર કેવી રીતના ઇમ્પ્રૂવ કરવું એના ઉપર ચર્ચાઓ કરશે। સેકન્ડ ડે, બીજે દિવસે સવારે આપણે એક સ્પેસિફિક આખા દિવસની કોન્ક્લેવ છે સ્ટાર્ટઅપ ઉપર, જે પહેલીવાર સ્ટાર્ટઅપ ઇન હેલ્થકેર, સ્ટાર્ટઅપ પર તો કોન્ક્લેવ ઘણી થાય છે પણ હેલ્થકેર સ્પેસિફિક સ્ટાર્ટઅપ ઉપર એક એની અંદર કોન્ક્લેવ છે। એ જ દિવસે સાંજે જે આપણે ચર્ચા કરીએ મેડિકલ ટુરિઝમ, અને એ કોન્ક્લેવનું અમે નામ આપ્યું છે પધારો મારે દેશ। એમાં આપણા અમદાવાદના હોસ્પિટલ્સના ઓનર્સ અને બહારના દેશના ડેલિગેટ્સ ભેગા થઈને ચર્ચા કરશે। અને રવિવારે સવારે AI એન્ડ હેલ્થકેર, અત્યારે AI બઝવર્ડ છે, આપણે બધા જાણીએ છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દરેક ક્ષેત્રમાં વપરાય છે અને મેક્સિમમ એનો યુઝ અત્યારે હેલ્થકેરમાં થઈ રહ્યો છે। તો એમાં શું કરી શકાય, હેલ્થકેર હોસ્પિટલ્સ અને મેડિકલ પ્રોફેશનલ્સ એનો કેવી રીતના વધુ લાભ લઈ શકે અને પેશન્ટોને વધુ કેવી રીતના સારી અને ગુણવત્તાભર સારવાર મળી શકે, એના માટેની એ દિવસે આપણે કોન્ક્લેવ રાખીએ। બહારના લોકોને અહીંયા હોસ્પિટાલિટી બતાવવાનો કે પછી કઈ રીતનું છે? આ એક જ ઉદ્દેશ પર આપણે કામ ના કરીએ। જ્યારે બી આવી કોઈ પણ ઇવેન્ટ થતી હોય તો આજે કેવું હોય કે આ બધા જે સ્ટોલ્સ આવતા હોય, મેડિકલ ક્ષેત્રે સતત અપડેટ થતું હોય, તો એમાં જુદા જુદા પોતપોતાના જે કંઈ અપડેટ હોય એ લોકો સ્ટોલ્સ લઈને આવે અને જે હેલ્થકેરના પ્રોફેશનલ્સ હોય, હોસ્પિટલ ઓનર્સ હોય, ક્લિનિક ઓનર્સ હોય, એ લોકો પોતાના અપડેટ માટે આવા બધા સ્ટોલ્સની વિઝિટ કરતા હોય। પણ જનરલી કેવું હોય કે આ એક્ઝિબિશનમાં વિઝિટથી જ કામ પતી જતું હોય। આપણે ખાલી આ એક્ઝિબિશન સ્ટોલ વિઝિટ પર નથી રહ્યા, જોડે જોડે આપણે એની અંદર ચર્ચાઓ કરવા માટે 3 દિવસની સળંગ કોન્ક્લેવ્સ રાખ્યા છે, જેથી કરીને વધુ ને વધુ ચર્ચાઓથી આપણે
વધારે સારા પરિણામ પામી શકીએ. આ ગૌ વત્સલ દીક્ષિત છે. હું મેટ્રોફાર્મ વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો મેનેજિંગ ડિરેક્ટર છું. હોસ્પેક્સ હેલ્થકેર એક્ઝિબિશન 2026 તારીખ 20, 21 ને 22 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન ભવન સાયન્સ સિટી ખાતે આયોજિત થનાર છે. આમાં જણાવ્યા અનુસાર 100થી વધારે સ્ટોલ હશે અને અંદાજિત 5000થી વધારે લોકો આ આયોજનમાં સહભાગી થશે. આમાં આ ઇવેન્ટમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતની એન્ટિટીઝ જે આઈહબ ગુજરાત છે, ઇન્ડેક્સ બી છે, આ લોકો આપણી સાથે જોડાયેલા છે. આ 3 દિવસની ઇવેન્ટમાં દેશ વિદેશમાંથી ખ્યાતનામ એક્સપર્ટ્સ અહીંયા સ્પીકિંગ સેશન્સ માટે આવવાના છે તથા 15થી વધારે દેશોના ડેલિગેશન્સ પણ પ્રથમ વખત આપણે અમદાવાદના આંગણે પધારી રહ્યા છે. ત્યારે મેડિકલ ટુરિઝમને એક નવો વેગ મળે એના માટેનો એક આગવો પ્રયાસ રહેશે.